માઉન્ટ એવરેસ્ટ સર કરનાર અને સતત 12 કલાક દોડવાનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરનાર વડોદરાના એથ્લેટ નિશા કુમારી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. નિશા કુમારી અરુણાચલ પ્રદેશની મુન્દ્રા કચ્છ સુધીની લાંબી સાયકલ યાત્રા પર નીકળ્યા છે, જે અંતર્ગત તેઓ રાજકોટ આવી પહોંચ્યા હતા. ભૂતકાળમાં વડોદરાથી લંડન સુધીની સાયકલ યાત્રા કરી ચૂકેલા નિશા કુમારીનો આ પ્રવાસ પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકોને ફિટનેસ પ્રત્યે પ્રોત્સાહિત કરવાનો છે. આ સાથે જ તેઓ બદલાતા પર્યાવરણ અંગે જનજાગૃતિ ફેલાવી રહ્યા છે અને વૃક્ષારોપણ પર ભાર મૂકી રહ્યા છે. મહત્વનું છે કે તેઓએ અત્યાર સુધીમાં 1 લાખથી વધુ વૃક્ષારોપણ કરીને પર્યાવરણનો સુરક્ષાનો ઉમદા સંદેશ આપ્યો છે. મારું નામ નિશા કુમારી છે. હું વડોદરાથી છું અને અમે લોકો અત્યારે સાયકલિંગ કરી રહ્યા છે અરુણાચલ પ્રદેશ પંગસૌ પાસથી લઈને મુન્દ્રા સુધી. ને એના પહેલાં મેં 17 મઈ 2023 માઉન્ટ એવરેસ્ટ પર આપણું તિરંગા લહેરાયું છે અને સાથે સાથે વડોદરાથી લંડન સુધીની સાયકલ યાત્રા કરી છે. 16 દેશ પસાર કરીને 210 દિવસમાં લંડન પહોંચી હતી. અત્યારે આ જે જર્ની છે આ 7 સ્ટેટ અમે લોકો આમાં ક્રોસ કરી રહ્યા છે. અરુણાચલ પ્રદેશ, આસામ, વેસ્ટ બેંગોલ, ઓડિશા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને ગુજરાત. ગુજરાતમાં અમારી જર્ની મુન્દ્રામાં એન્ડ થવાની છે. આ જર્ની 31 ઓક્ટોબર આપણા આયર્ન મેન ઓફ ઇન્ડિયાના 150th બર્થ એનિવર્સરીના દિવસે અમે લોકો ચાલુ કરી હતી, એમને ડેડિકેટ કરીને. અને અમે લોકો 4 સાયકલિસ્ટ છીએ. હું છું, મારા કોચ નિલેશ બારોટ સર છે, એમની દીકરી 8 વર્ષની દીકરી નિક્ષા બારોટ છે અને અંજના યાદવ. અમે 4 લોકો આ સાયકલિંગ જર્નીમાં સાયકલિંગ કરી રહ્યા છે અને અમે જે મેસેજ લઈને ચાલી રહ્યા છે આ છે ફિટનેસ માટે અવેરનેસ સ્પ્રેડ કરવાનું અને સાથે સાથે ક્લાઇમેટ જે ચેન્જ થઈ રહ્યો છે એના માટે અવેરનેસ અને વૃક્ષારોપણનું કામ કરવાનું. તો અમે લોકો આ જર્નીમાં 1 લાખથી વધારે વૃક્ષારોપણ કર્યું છે અને હજી અમારી જે 3 દિવસની જર્ની બાકી છે અમે લોકો આગળ પણ વૃક્ષારોપણ બહુ વધારે કરવાના છીએ. હું નિલેશ બારોટ, એક માઉન્ટેનિંગ ફિલ્ડથી જોડાયેલો માણસ છું. મેં ઘણા બધા છોકરાઓને માઉન્ટેન્સની અંદર ટ્રેકિંગ કેમ્પ કરાયેલા છે, સાયકલિંગ ટ્રીપ કરાયેલી છે, એડવેન્ચર ટ્રીપ કરાયેલી છે. ઘણી બધી સ્કૂલ્સ અને યુનિવર્સિટીની અંદર ઇન કેમ્પસ એક્ટિવિટીઝ જે છે એ કરાય છે. તેનાથી છોકરાઓને સાહસ વૃત્તિ વધે, એમની સ્કિલ ડેવલપિંગ થાય, એમની અંદર સેલ્ફ કોન્ફિડન્સ વધે. જેમ કે નિશાએ માઉન્ટ એવરેસ્ટ સુધીનું ચઢાણ કર્યું, એના પછી ઇન્ડિયા ટુ લંડનની સાયકલિંગ યાત્રા કરી, કમ્પ્લીટલી એક્સપિડિશન પૂરું કર્યું. અત્યારે જે જર્ની છે અરુણાચલ પ્રદેશથી ગુજરાત મુન્દ્રા એ સાયકલિંગ એક્સપિડિશન કરે છે. એની અંદર પહેલાં એવું હતું કે હું એને મોટિવેશન આપતો હતો, અત્યારે એવું છે કે એનું ડેડિકેશન એવું છે. હું દરેક છોકરાઓને એક જ કહેવા માગું છું કે ડેડિકેશનથી તમે તમારા જે પણ બી ફિલ્ડમાં છો એ ફિલ્ડમાં લાગ્યા રહો તો તમે તમારો ગોલ અવશ્ય પામશો, જેમ નિશાએ પામ્યો છે. સાયકલિંગ દરમિયાન અમારું પહેલેથી જ ધારો કે ફૂડનું છે તો ફૂડની અંદર અમે ધ્યાન એવું રાખીએ છીએ, હું એઝ અ કોચ, કે સવારમાં મોર્નિંગમાં આપણા જે ચણા છે, પલાળેલા ચણા હોય છે એ અમે ફૂડની અંદર પ્રોટીન તરીકે યુઝ કરીએ છીએ. પ્યોર વેજીટેરિયન છે તો જ્યાં જ્યાં અમે રોકાઈએ છીએ દાળ ને રોટલી ખાઈએ છીએ. સાયકલિંગની અંદર જે પણ બી પંચરથી કીટથી માંડી અને ઓઇલિંગથી માંડીને જે પણ બી ઇક્વિપમેન્ટ છે એ અમારે જોડે રાખવા પડે છે, કારણ કે ગમે ત્યારે ગમે તે વસ્તુ થઈ શકે છે. કારણ કે ઇન્ડિયામાં રોડમાં ઘણી જગ્યાએ ઓફ રોડિંગ આવ્યું છે, ઘણી જગ્યાએ માઉન્ટેન્સ આવે છે, ઘણી જગ્યાએ વરસાદ આવ્યું છે, ઘણી જગ્યાએ એકદમ ગરમ રોડ થયેલા હતા. તો આ રીતે અલગ અલગ જગ્યાએ અલગ અલગ વાતાવરણ અમને જોવા મળ્યું છે, ફેસ કરવા મળ્યું છે. તે છતાં અડગ રહી અને બધું વસ્તુનો ફેસ કરી ટ્રી પ્લાન્ટેશન કરતાં એન્વાયરમેન્ટને સાચવતા અમે હેરાન તો કેવું છે, ઘણી જગ્યાએ પંચર પડ્યા, ઓફ રોડિંગથી અમુક જગ્યાએ સાયકલને હેંગ કરીને પણ બી અમારે ઉચકીને પણ બી આમ કરી અને લઈ જવી પડી. વેસ્ટ બેંગોલમાં 1-2 જગ્યા હતી કે જ્યાં રોડ ડેવલપિંગ થતું હતું એટલે અમારે એ કરવું પડ્યું. પછી એક યાદગાર કહું તમને કે પર્યાવરણ માટે આસામની અંદર એક જુબિન દા કરીને એક સિંગર હતા જેમની ડેથ થઈ ગઈ. એમના દરેક ઘર દીઠ દીવા જલે છે, મોટા મોટા પોસ્ટરો છે. તો લોકો જોડેથી પણ બી અમને કંઈક ને કંઈક શીખવા મળે છે. ઓકે, તો લોકો જોડે, લોકો પર્યાવરણના પ્રેમી છે. અમે ધારો કે એમપીમાંથી નીકળ્યા તો લોકોએ અમને નર્મદા નદીના કિનારે, નર્મદા માતા આપણા ખરા, એમના નદીના કિનારે અમને પૂજા કરાવી અને શાસ્ત્રોક્ત વિધિથી ટ્રી પ્લાન્ટેશન કરાવ્યું. સમજો તો હિન્દુ શાસ્ત્રોક્ત વિધિથી જે ટ્રી પ્લાન્ટેશન કર્યું એ પણ મેં અમને ગમ્યું. અને આપણા ઇન્ડિયામાં અલગ અલગ કલ્ચર છે, અલગ અલગ ભાષાઓ છે, અલગ અલગ ટેરેન છે, અલગ અલગ ઋતુઓ છે, પણ માણસો બધા એક જ જેવા છે.